આજે સમાચાર મળ્યા છે પ્રમુખ સ્વામી દેવપાઈમાં છે. ગુજરાત નોંધારું બન્યું છે. ગુજરાતની જનતાને એકદમ શોક લાગ્યો છે. દુઃખ વ્યક્ત કરીએ છીએ. પ્રમુખ સ્વામી એના વગરનું ગુજરાત એ પણ આપણે કલ્પી ન શકીએ, કારણ કે એક સંત એવા હતા કે સમગ્ર ગુજરાતને, ગુજરાતીઓને ગૌરવ થાય. દુનિયાભરમાં જે રીતે સ્વામી વિવેકાનંદે શિકાગો કોન્ફરન્સમાં હિન્દુ ધર્મની વાત કરી હતી ને આખી દુનિયા પરિચિત બની હતી, ત્યારબાદ પ્રમુખ સ્વામીએ જે દુનિયાભરમાં સ્વામિનારાયણ મંદિરો બનાવીને હિન્દુ ધર્મની ધજા પતાકા દુનિયાભરમાં લહેરાવ્યા હતા, એટલે એવા પ્રમુખ સ્વામી સંત આજે આપણે ગુમાવ્યા છે. સમગ્ર ગુજરાત વતી હું શોક વ્યક્ત કરું છું. એમને ખાસ કરીને વ્યસન મુક્તિ, યુવાનો સંસ્કારી બને, ધાર્મિક બને, સેવાભાવી બને, એ માટેનો વિશેષ ઝુંબેશ અને હજારો સંતોનું નિર્માણ પ્રમુખ સ્વામીએ કર્યું હતું. એમના જવાથી ખૂબ મોટી ખોટ પડી છે અને ગુજરાતને પણ આજે ગુજરાતના એક જેને કહે ને કે જેમ મા બાપ માણસ ગુમાવે અને ઉઘાડો પડી જાય, છત્રવિહોણો થઈ જાય, એમાં જે ગુજરાત છત્રવિહોણું થઈ ગયું.